બાપના સોગંદ છે, બે હાથ ઊંચા કરીને બોલવાનું છો. જય ભીમ, જય ભીમ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. 212 વડિયારી સમાજ ટ્રસ્ટના સૌ મહાનુભાવો, ઉપસ્થિત મહાનુભાવો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરસ મજાનું આયોજન કર્યું છે અને ખાસ તો મને આજે હમણાં ભગવતીભાઈ જે બોલ્યા મને એમાં આનંદ થયો કે આજે મારા બાપ સિવાય સ્ટેજ ઉપર કોઈ બેઠું નથી. મારા બાપ સિવાય સ્ટેજ ઉપર કોઈ બેઠું નથી. બાકી સમાજની અંદર બધાને સન્માન જોઈએ છે, બધાને સ્ટેજ જોઈએ છે, બધાને રૂપિયા પણ જોઈએ છે. પણ આજ મને આનંદ થયો કે 212 વડિયારી સમાજ એક નવા પ્રયાણ તરફ જઈ રહી છે કે સ્ટેજ પર કોઈને સ્થાન નથી. અરવિંદભાઈ મકવાણા હોય, કાનજીભાઈ ચૌહાણ હોય કે આપણા સમાજના પ્રમુખ રામજીભાઈ હોય કે કિશોરભાઈ માકેશા હોય કે દરેક વ્યક્તિઓને અભિનંદન આપું છું કે સ્ટેજ પર આજ કોઈને સ્થાન નથી આવ્યું. વાતો તો બધાય કરી છે, સારી વાત કરી. હમણાં દરબારનો દીકરો આવીને પણ કહી ગયો, બાપના વખાણ કરીને ગયો. પણ મને આજ ખોટ એવી પડે કે મારા સમાજના નવયુવાનોની અંદર, સમાજની બેન અને દીકરીની અંદર આજે ધોરણ 12 ની અંદર ભણતો હોય કે ડિપ્લોમા કરતો હોય કે MBBS MD પોલીસ ઇન્સ્પેક્ટર કોઈ પણ હોય, આજે બાપને ભૂલી ગયો. તો બાપને તમે જન્મ તારીખ કોઈને પૂછો તો કોઈને યાદ પણ નથી. સમાજના વડીલોને પણ ટકોર કરું છું, સમાજના યુવાનોને પણ ટકોર કરું છું કે સમાજની અંદર હાલ એક નવી સમિતિ, શિક્ષણ સમિતિને પણ ટકોર કરું છું કે તમે ઘરે જવું પડે તો ઘરે જજો. સમાજના યુવાનો પાસે, સમાજના બાળકોને પણ એક કહેજો કે આ દેશની અંદર એક જ બાપ છે. આપણા વડવાઓ તો ઘણા છે, બાપ દાદા ઘણા છે, પણ આ જો ન હોત ને તો મારો દાદો પણ ના હોત, મારો બાપ પણ ના હોત, હું પણ ના હોત ને કદાચ માઇક ઉપર બેઠો પણ ના હોત. મને આજ એક આનંદ પણ થાય છે કે આનંદનો દિવસ તો નથી. આજે એક ભારત દેશ માટે, આ દેશની જનતા માટે, આ દેશના દલિતો, અરે શક્તિસિંહ બાપુ હમણાં બોલીને ગયા કે દલિત એટલે શું, કે દલિત એટલે કોમ્યુનિટી નથી. કદાચ મનમાં ફાકો હોય ને કે હું દલિત છું. યુવાનો ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં, વોટ્સઅપના સ્ટેટસમાં ચડાવ કે મને પ્રાઉડ છે, હું દલિત છું. તમને પ્રાઉડ થવું પડે કે હું આંબેડકરવાદી છું, હું બહુજન વિચારધારા વાળો છું. દલિત એટલે દબાયેલું. ગાંધીજીના શબ્દમાં કહે તો હરિજન એટલે ભગવાનનો માણસ જે છેવાડે રહેતો હોય. બાપે આપણને નવું બિરુદ આપીને ગયા છે શિડ્યુલ્ડ કાસ્ટ. શું આપ્યું છે? શિડ્યુલ્ડ કાસ્ટ. આ સમાજના યુવાનોને ખબર નથી, બેન દીકરોને પણ ખબર નથી. મને ખરેખર ખોટ થાય છે. આપણી વડિયારી સમાજની અંદર અનેક ગામો છે, અનેક અધિકારીઓ છે, અનેક આગેવાનો છે. આ દેશની અંદર, આપણે સમાજની અંદર નવા યુવાનો છે, પણ અહીંયા પાંખી હાજરી છે. કાર્યક્રમની અંદર હું આવ્યો, અડધા યુવાનો અહીંયા, અડધા લોકો ત્યાં, અહીંયા અડધા લોકો ત્યાં. બાપ કહીને તો સંગઠિત બનો. આપણામાં સંગઠન નથી. આ એક ખરું છો, કોઈ ખોટું ના લગાડતા. એક ખરું તો સંઘર્ષ તો અમે બહુ કરીએ છો, પણ અંદરો અંદર કરીએ. એક વસ્તુ ખરી છે, સંઘર્ષ તો અમે કરીએ છીએ. બાપ હારે કરશે, ભાઈ હારે કરશે, પાડોશી હારે કરશે, સમાજના યુવાન હારે કરશે. અને મારી જેવો રામજીભાઈ જેવો, કરવીનભાઈ જેવો કાર્યકર આગળ આવીને કામ કરતો તેની હારે સંઘર્ષ કરશે. આ તારું ખોટું. ભાઈ તારે કામ ના કરવું તો ટેકો આપ. ટેકો ના આપો તો હલો ભાઈ હમણાં બોલી ગયો ઘરે બેસીને, પણ તું ટાંટિયા ખેંચવાનું બંધ કર. ખાલી ફોગત ટાંટિયા ખેંચવાના. એ સમિતિનું કામ કરે, સમાજનું કામ કરે, શિક્ષણનું કામ કરે. બાબા સાહેબ આંબેડકર કહીને કહે છે કે મને ભણેલા ગણેલા લોકોએ દગો આપ્યો. ની વાત હકીકત પણ છે. હમણાં કોઈ ભાઈ બોલ્યા કે હું ભણેલો ગણેલો નથી, હું અભણ છું, પણ હું સ્ટેજ ઉપર બેવું છું કેમ કે એને સન્માન છે, કેમ કે ભણેલો નથી, એને આગળ બુદ્ધિ નથી, પણ એને આગળ ભાવના છે. બાપ મારો કરીને ગયો છે. આ પ્રયાસ, એનો રથ આગળ વધે. પણ ભણેલા ગણેલાને રૂપિયા પાછળ પડ્યા છે. અમદાવાદમાં જવું, સુરતમાં જવું, મુંબઈમાં જવું. હું જાહેરમાં કહું છું, મારી નજરની સામે હું પણ વાણિયા બ્રાહ્મણોની સોસાયટીમાં રહું છું, LLB કરું છું, એડવોકેટ બનવાનો છું. વર્ષ દોઢ વર્ષની અંદર જાહેરમાં કહું છું, મારી ગાડીની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે. પણ અમદાવાદ જેવો મેગા સિટીની અંદર તમે જાઓ ને, આપણી સમાજના, વડિયારી સમાજના લોકો જ એવા છે કે જે બાબા સાહેબનું નામ લેતા ડરે, કેમ કે અમને નોકરીમાં કોઈ ના રાખે. તું જીવન બાપના પ્રતાપે જીવે, તને ડર લાગે બાબા સાહેબના લીધે મને નોકરી પર ના રાખે. ફટ છે આ નફાટો, નાલાયકો, આ સમાજના ગદ્દારો ઉપર મને ફટ છે. માફ કરજો સમાજના લોકો. બાપની વેદના, આજે બાપની વેદનાનો દિવસ છે. હું મારા શબ્દમાં એમને શ્રદ્ધાંજલિ તો ના આપી શકું, પણ એટલી મારી વેદના તો ઠારવાનો મને પણ અધિકાર છે. હું 22 વર્ષનો દીકરો છું, તમારી જ સમાજનો દીકરો છું. મારી સામે વડીલો બેઠા છે, પણ આ વડીલોની અંદર 5-10 એવા છે ને કે એમ કઈ મરી જવું પડશે, મરી જવું પણ કામ કરવું છે સમાજ માટે. એવા લોકોનો ધન્ય છે
વધુ કાંઈ નથી કહેતો, કેમ કે હું બહુ કડવો છું. મારા શબ્દો બહુ કડવા છે, વધુ કાંઈ કહેતો નથી. બાપના શબ્દોની અંદર, બાપના ચરણોમાં હું તમારી સમાજ માટે એના ચરણોમાં વંદન કરું છું. કે આજે એના પ્રતાપે હું આજે બોલ્યો છું. તમારી જેવા મહાનુભાવો મને સાંભળો છો. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.